નમસ્કાર મિત્રો, હું છું સંજય દેસાઈ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ। કોંગ્રેસના આક્રમક ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફરી એકવાર ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે। મોરબીની સભામાં હુંકાર કર્યા બાદ જિગ્નેશ મેવાણીએ જાણીતી કોર્પોરેટ કંપનીઓ સામે પ્રશ્નો કર્યા છે અને એવા આક્ષેપો લગાવ્યા છે કે કંપનીઓ ખેડૂતના હિત નહીં પણ પોતાના સ્વાર્થ માટે જોવા ઊભી થઈ રહી છે। માત્ર ખેડૂતોના પ્રશ્નો પર જ નહીં પણ કંપનીને થતા કરોડો રૂપિયાના નફાને લઈને સરકાર સામે આક્ષેપો કર્યા છે। આગળ વધીએ તે પહેલા અમારી ચેનલ લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો જિગ્નેશ મેવાણી એવું કહી રહ્યા છે કે આ કંપનીઓના માલિકોનો પેટ ભરાતા જ નથી। ખાસ કરીને જ્યારે વાત ખેડૂતોની હોય ત્યારે તંત્ર પણ કંપનીની હામાં હા મિલાવીને પગલાં લઈ લે છે। બીજી તરફ ખેડૂતોના પ્રશ્નોને લઈને જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં પડઘા પાડવાનો દાવો કર્યો છે। જોવાનું એ છે કે વિધાનસભાના બજેટમાં જે સત્રની વાત છે તેમાં મેવાણી દ્વારા ખેડૂતોના કયા મુદ્દા રજૂઆત કરવામાં આવશે। તો બીજી તરફ પોલીસ અને તંત્રની કામગીરી પણ જ્યારે કંપનીઓના ઇશારે થઈ રહી હોય એવા ચિત્રો રજૂ કર્યા છે। મોરબીની સભામાં ગજનાથ કર્યા બાદ જિગ્નેશ મેવાણીએ ખેડૂતોના પ્રશ્નોને ધારદાર રજૂઆત તો કરી છે પણ વિધાનસભાના મુદ્દે કયો રજૂ કરશે એના પર સૌની નજર રહી છે। આ પહેલા પણ તેઓ ખેડૂતોને લઈને વાત કરી ચૂક્યા છે પણ વિષય અમલવારી પર આવીને અટકી રહ્યો છે। ખેડૂતોના મુદ્દાઓને લઈને ક્યાં સુધી લડવું પડશે, એ ખેડૂતોને કેવી મુશ્કેલીઓ પાર કરવી પડશે એ અંગે મહત્વની સ્પષ્ટતા કરી છે અને એટલું જ નહીં, લોકશાહી માટે પ્રશ્ન પણ ઉઠાવ્યા છે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી। મૂળ વાત એ છે કે અદાણી અને અંબાણી 15 લાખ કરોડની સંપત્તિના સંયુક્ત માલિક બન્યા પછી કયા જન્મમાં ધરાશે? મને એ સવાલ થઈ રહ્યો છે। એક કરોડપતિ, અરબપતિ, ખરબપતિ માણસની ભૂખ, એની પૈસાની વાસના સંતોષાતી કેમ નથી? જ્યારે દ્વારકાના, જામનગરના, ટંકારાના, મોરબીના ખેડૂતો એક સૂરે કહે છે બી અમારી મરજીની વિરુદ્ધ અમારા ખેતરમાં તમારી પૈસાની હવસ માટે લાઈન ના નાખો તો કંપનીવાળાએ પ્રોજેક્ટ લઈને ઘેર જતા રહેવાનું હોય। અને કંપનીવાળા માનતા ના હોય તો ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ગાંધીનગરમાં બેઠી છે એણે અને જિલ્લા કલેક્ટર તંત્રે કંપનીવાળાને સીધા કરવાના હોય। આ તો કંપનીના પ્રાઇવેટ માણસો પોલીસને આગળ ધરી પોલીસને ખેડૂત વચ્ચે ટકરાવ પેદા થાય એવું કરે। ખેડૂતોએ રેલીઓ કરવાની, ધરણા કરવાના, અરજીઓ કરવાની, આવેદનપત્રો આપવાના, આજીજીઓ કરવાની, ટ્રેક્ટર રેલી કાઢવાની, હાઈકોર્ટમાં જવાનું, સુપ્રીમ કોર્ટમાં જવાનું, આવી લોકશાહી હોય? રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક, ગાંધી અને સરદારનું ગુજરાત આવું હોય? એટલે તમામ ખેડૂતો વતી અમારી એક જ માગણી છે કે ખેડૂતોની સામે તમે ટણીને પાવર ના કરો। પાવર કરવો હોય તો કંપનીઓની સામે કરો। એક ગામની અંદર કલેક્ટરશ્રીની સમક્ષ લોકોએ રજૂઆત કરી કે કંપનીવાળા ફૂલ દાદાગીરી કરતા હતા। આ બિલકુલ યોગ્ય નથી। આપણું ગુજરાત આવું ના હોવું જોઈએ। અને તમારે ખરેખર આટલી બધી ઉતાવળ હોય તો દરેક ખેડૂત જેના ખેતરમાંથી તમે વીજ લાઈન કાઢવાના છો 5-5 કરોડ જમા કરાવી દો ને એમના ખેતર, એમના એકાઉન્ટ પેલા વાત પતી જાય। તમારે 2-5 લાખમાં ખેડૂતને પટાઈને પોલીસને આગળ કરી, તંત્રને આગળ કરીને, દાદાગીરી કરીને એમની મરજીની વિરુદ્ધ લાઈનો નાખવી છે તો આ તો ગુજરાતના ખેડૂતો ચલાવવાના નથી। અને શક્ય મળે, શક્યતા હશે તો વિધાનસભાના મંચ ઉપર પણ બોલીશું, રોડ ઉપર આંદોલનને વધુ તેજ કરીશું અને ગુજરાતના ખેડૂતોને અમે જગાડીશું કે ભાઈ આવી દાદાગીરી આપણે ચલાવવાની થતી નથી। કંપનીઓ તાબડતોબ સુધરી જાય એ ગુજરાતના હિતમાં છે। આ વિશે આપનું શું કહેવું છે મિત્રો, તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।